ખાવા પીવા અને નહાવા ધોવા ચોખ્ખા પાણી માટે વલખા મારતા રોજા ટંકારિયા ગામના પાછલા ફળિયાના રહીશો. આમોદ તાલુકાના રોજા ટંકારિયા ગામના પાછલા ફળિયાના રહીશો આજે મૂળભૂત માનવીય હક પીવાનું ચોખ્ખું પાણી એટલે કે પીવાના ચોખ્ખા પાણી માટે વલખા મારી રહ્યા છે. નળોમાંથી આવતું પાણી પીવાનું તો દૂર, નહાવા અને વાસણ ધોવા પણ અયોગ્ય છે. દુર્ગંધ, સાબુ જેવા ફીણ અને સડકના ગટરના પાણી જેવો રંગ જોઈને લોકોના જે કાળજા છે તે કંપી જાય તેવી સ્થિતિ સર્જાઈ છે. છતાં પણ આ ગંભીર સમસ્યા બાબતે વારંવાર મૌખિક રજૂઆતો કરવા છતાં સરપંચ તથા ડેપ્યુટી સરપંચના પેટનું પાણી હાલતું નથી. ત્યારે અત્રે જે ઉલ્લેખનીય છે કે રોજા ટંકારિયા ગામે નળમાંથી આવતું પાણી અતિ ગંદુ, દુર્ગંધ યુક્ત અને ફીણવાળું હોવાથી સ્થાનિક નાગરિકે ફેસબુક ઉપર પણ થોડા સમય પહેલા પોસ્ટને વાયરલ કરી હતી. તેમ છતાં પણ કોઈ આ બાબતે ધ્યાન ન દોરી છેવટે તેઓ મીડિયા બોલાવવા મજબૂર બન્યા હતા. છતાં પણ કોઈ ઉકેલ લાવવામાં આવ્યો નથી, જે તંત્રની નિષ્ઠુરતા અને નિષ્ક્રિયતાનો જીવંત દાખલો છે. હવે જોવાનું એ રહેશે કે આ સ્થાનિકોની પીવાની પાણીની જે સમસ્યા છે તે સમસ્યાનો હલ ક્યારે આવે છે તે તો જોવાનું રહ્યું. हमारी समस्या हमारी समस्या हमारी समस्या हमारी समस्या हमारी समस्या करो. मयूरभाई मनुभाई मकवाना. ક્યાં રહો? रोजा टंकारिया पाटलू फर्યું. શું સમસ્યા હતી તમારી? ગંદુ ગંદુ પાણી આવે છે પીવાનું. અમારા બાળકો બધું એને પીવે છે. હું બીમાર થઈ ગયેલું, બધા બીમાર થઈ જાય છે આ પાણી પીવાથી. અમારે કઈ જવા, અમારે 3 કિલોમીટર દૂર જવાનું છે. એટલું અમારી સમસ્યા દૂર કરવાના. પછી સરપંચ ડેપ્યુટી સરપંચ કે તમે રાજીનામું આપી દો, તમારાથી કામ ના થતું હોય રાજીનામું આપો. અમે બધું એવું કહેવા માંગે છે કે અમે વેરો બધું ભરીએ તો અમારી સત્તા અમારા આ બધું પાણી પીવાનું રહેશે. અમારે 3 કિલોમીટર દૂર જવાનું તો અમારે ખર્ચો કોણ હાલશે? અમે બીમાર થાય આરોગ્ય કેન્દ્ર સરકાર હશે, મામલેદાર એને ચાન્સ કરશે કે શું કરશે? સમસ્યા કોણ જવાબદારી લેશે? પાણી કેવું આવે છે? એકદમ ગંદુ ને ફીણ વાળું આબુ જેવું પાણી આવે છે. કેટલા સમયથી આ સમસ્યા? 6 મહિનાથી એવું સમસ્યા છે. તો હજુ કોઈને રજૂઆત કરી? સરપંચને કરેલી છે, ડેપ્યુટી સરપંચને કરેલી, પણ તોય મામલેદારને કરેલી છે ખુદ, તો એનું સમાધાન આવતું જ નહીં. શું જવાબ મળે છે તમને? સરપંચ પાસે બાટલ દેખાડે પાણી તો કે એવું કે મેં કીધું કે કેટલું ગંદુ પાણી આવે કે તમે પીવો તો અમે કઈ ના પીએ. કે સરપંચ કે હું કઈથી પીવાનું એવું પાણી? તો અમે કઈથી પીએ મગું? તમે નહીં પી શકતો તો અમારે કઈ ના પીવાનું? હવે એનું નિરાકરણ લાવો કે એવું કહેવા માંગે છે તમારે જે રજૂઆત કરો તે કરો, એ તો જાહેર થશે ને નહીં થાય એવું કહેવા માંગે છે. એને સમાધાન એવું કે લાઈન બદલી, આ બદલી, પણ લાઈન તમે બદલી તો પછી આવું કેમ પાણી આવે? એવું કે તમે નિરાકરણ આવી ગયું તો પછી કે ના આવે? તમે 6 મહિનાથી રજૂઆત કરી તો હજુ કઈ એનો નિરાકરણ આવતું જ નહીં પાણીનું. આખા ગામમાં આવી સમસ્યા છે કે ખાલી તમારા? ના, અમારા ફળિયામાં જ ખાલી સમસ્યા છે. જેનો પેલું અમારે કુંડીનું છે તે ત્યાંથી મિક્સ થઈને પાણી આવે છે. એ કુંડીનું નિરાકરણ ચેક કરે, લાઈન ચેક કરે, ત્યાંનું બધું મિક્સ થઈને પાણી આવે, તે લાઈન બદલે એવી સમસ્યા છે અમારે. પેલું નવી લાઈન આવે તો નવી લાઈન આવે તો અમારે પેલું ગંદુ પાણી આવતું બંધ થાય. આમાં ફળિયામાં જ આવે છે. બીજા બધા ફળિયામાં ચોખ્ખું આવે છે કે કઈ આગળ મિક્સ થઈને આવે છે, તૂટી ગયેલી હશે ગટર લાઈન એટલા માટે.